મિત્રો સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વિડીયોમાં. તો આજે અમે જવી છીએ માંડવી અને તમને બતાવું છું અલગ અલગ નજારો. તો અને અમારી સાથે છે યુવરાજભાઈ છે, તેમજ પંકજભાઈ છે અને હિતેશભાઈ છે. તો બાઇક લઈને અમે તૈયાર થઈ ગયા છીએ અને અમે અત્યારે પહોંચી ગયા છીએ કામરેજ. તો ચાલો નીકળીએ, આજે થોડું લેટ થઈ ગયું છે. ચાલો. મિત્રો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ અને અત્યારે ટાઈમ થયો છે 12:30 અને તમે જોઈ શકો છો અત્યારે જવાનું છે અમારે નીચે મંદિરે. મહાદેવનું મંદિર છે. બાકી નજારો તમે જોઈ શકો છો, એકદમ જોરદાર નજારો છે. તો મિત્રો અત્યારે અમે હમણાં આગળ અહીંયા જવાના છીએ અને તમને બતાવું જોતા રહેજો વિડીયોમાં. અત્યારે પહોંચી ગયા છીએ અમે મંદિરે અને તમને મંદિરના દર્શન કરાવું છું. હા. તો મિત્રો તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર છે. બાકી તમે જોઈ શકો છો બાકી તમે લોકેશન જોઈ શકો છો, એકદમ જોરદાર લોકેશન છે. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરનો બહારનો વ્યૂ કંઈક આવી રીતે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે અને અહીંયા તમે જોઈ શકો છો સામેની સાઈડ અહીંયા પાણી ભરેલું છે. અત્યારે તો ઓછું છે, બાકી ચોમાસામાં ઘણું બધું પાણી હોય છે.
આજે તમે નદી જોઈ રહ્યા છો દૂર દૂર સુધી, એ છે તાપી નદી છે. મંદિરે તમે આવો છો તો તમે ખાવાનું કાંઈક સુવિધા કરીને આવજો, કારણ કે અહીંયા કાંઈ સુવિધા એટલી બધી છે નહીં, કંઈ ખાસ કાંઈ ખાવા પડીકા મળી રહે. હા, પડીકા મળી રહેશે. તમે જોઈ શકો છો અમે અત્યારે પડીકાથી રોડેવી છે. રોડે છે નહીં એટલે તમારે જે કાંઈ ખાવું હોય તો તમારે વ્યવસ્થા કરી મળી રહે, નમકીન મળી રહે, આવું બધું. બાકી તમારે ખાવું હોય ફરસાણ થોડું કહેવાય. બાકી તમારે ખાવું હોય તો તમારે જાતે જ લઈને આવવું પડશે અહીંયા. તો મિત્રો અત્યારે ખાવા માટે તો તમે જોઈ શકો છો પેપર ને સોડા છે, બાકી કાંઈ છે નહીં અત્યારે તો કાંઈ દોડવું પડશે. બાકી તમે પાછળનો નજારો જોવો એક વખત. ઢાંકણા બાકણા ડીઝલ રાખો, બરોબર? ઢાંકણા ખવાઈ જાય. જસ કેવલભાઈ છે સોડાને વાળી જઈશ. બસ હવે એટલું બધું લેવાય નથી. આમ એટો કરે બસ. અરે ત્યાં બિલાડીને કરવાનું કીધું, રોડને નહીં. બિલાડીનું જો ને તો ઓલા કાબરા બાંગુ નાખે. બિલાડી કાબરાને વાટે બે. તો મિત્રો તમે અહીંયા આવો છો મંદિરે તો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે કંઈ કચરો અહીંયા પાડવો નહીં. અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઘણા બધા કચરો નાખેલો છે, ઘણા બધા માણસોએ અહીંયા અવારનવાર આવતા જ હોય બધા. તો તમે જોઈ શકો છો કચરો અહીંયા બહુ જ કચરો નાખેલો છે. તો મહેરબાની કરીને કોઈએ સુવિધા છે તે અહીંયા ડસ્ટબિનમાં નાખવો જોઈએ. પણ કે નદી છે, નદીમાં બાકી આ બધો કચરો જાય સિટી બાજુ જ જાય. બાકી આવી રીતે કચરો ન નખાય. આવી જગ્યા હોય ને નેચરલ એકદમ, આવી નેચરલ જગ્યાનો તો આપણે જાળવણી કરવાની હોય મારા ભાઈઓ. તો ધ્યાન રાખો, બરોબર? કોઈએ કચરો નાખવો નહીં જ્યાં હોય ને. અત્યારે અમે જ આવીશું નીચે, અહીંથી નીચે ઉતરવાનું છે. તમે જોઈ શકો છો કંઈક આવી રીતે નીચે ઉતરવા માટેનો બનાવ્યો છે. જોકે આવી રીતે કેમ બનાવવામાં આવેલું છે આનું કારણ એક જ છે કે ભાઈ નદીનું પાણી કદાચ અહીં સુધી આવી જાય ને તો તે તમારે ડર ન રહે. એના માટે તમે જોઈ શકો છો કઈ રીતે ઉતરવા માટેનું બનાવેલું છે બધી. ઘાટ પાસે બાકી અહીંયા નાવા જેવું છે થોડુંક, અને હા થોડુંક ધ્યાન રાખવું, લીલ ને એવું છે. એટલે પાણી તમે જોઈ શકો છો એકદમ સુંદર છે, મતલબમાં પાણી એકદમ ચોખ્ખું છે. અને અહીંથી મંદિરનો વ્યૂ કંઈક આ રીતે બતાવી છે, તમે જોઈ શકો છો. સામેની સાઈડ મંદિર છે, તમે જોઈ શકો છો. બાકી પાણી આવે છે એકદમ, તમે જોઈ શકો છો. तो गाइस आप लोग देख सकते हो यहाँ पे पानी काफ़ी एकदम हिंदी बोला बोलो. तो मित्रों તમે જોઈ શકો છો અહીંયા એકદમ જોરદાર પાણી છે. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે થોડોક વધારે પડતો, અને અત્યારે અમે જાવી છે ઘર બાજુ. તમે પણ અહીંયા આવી શકો છો અને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો એવી જગ્યા છે. એકદમ પાણી તમે જોઈ શકો છો, એકદમ ચોખ્ખું પાણી છે. અને અત્યારે અમે નીકળીએ છીએ. બાકી તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા માણસો અત્યારે અહીંયા આવે છે. તો હું એવી ઉમ્મીદ રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો છે. તો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.